નમસ્કાર દર્શક મિત્રો, શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે? નથી જાણતા તો ચાલો જાણી લો. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પરેશાનીઓથી ભરપૂર રહેવાનો છે. આજે તમે તમારા કોઈ પણ કામને લઈને થોડાક ચિંતિત રહેશો. વેપાર કરી રહેલા લોકોને આજે થોડું નુકસાન ઉઠાવવાનો વારો આવશે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહેલા લોકો આજે પાર્ટનરનું ધ્યાન રાખવું પડશે. આજે તમારે વાણી અને વર્તન બંનેમાં નિયંત્રણ રાખવાનું છે, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. પરિવાર તરફથી આજે કોઈ પણ પ્રકારના માઠા સમાચાર સાંભળવા મળી શકે છે. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ રહેશે. બિઝનેસ કરી રહેલા લોકોને આજે મનચાહ્યો નફો થઈ શકે છે. પાર્ટનરશિપ કરવા માટે આ સમય અનુકૂળ છે અને પાર્ટનરશિપથી બિઝનેસમાં લાભ પણ થઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ મધ્યમ રહેશે. પૈતૃક સંપત્તિમાં આજે પણ તમને લાભ થઈ રહ્યો છે. સંતાન તરફથી આજે કોઈ પણ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નોકરી કરી રહેલા લોકોને આજે ટ્રાન્સફર પણ મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નબળો રહેશે. સિઝનલ બીમારી આજે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. બિઝનેસ કરી રહેલા લોકોએ આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા ખૂબ જ સમજી વિચારીને આગળ આવવું પડશે. વૈવાહિક જીવનમાં ખટપટ જોવા મળી શકે છે. પારિવારિક માહોલ તાણથી ભરપૂર રહેશે. આજે કોઈને વચન આપતા પહેલા ખૂબ જ સમજી અને વિચારીને આપવું. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જવાબદારીઓને સાચવવાનો રહેશે. આજે પરિવાર માટે તમે કોઈ પણ મહત્વનો નિર્ણય લઈ શકો છો. આજે બિઝનેસ કરેલા લોકો પર મા લક્ષ્મીની વિશેષ કૃપા વરસશે. નોકરી કરી રહેલા લોકોને આજે જે પણ કોઈ કામ માટે થઈને બહાર જવું પડી શકે છે. વૈવાહિક જીવન પણ એકદમ ખુશહાલ રહેશે. મિત્રો પાસેથી કોઈ પણ કામ માટે મદદ માંગશો તો આજે મદદ સફળતાથી મળી રહેશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાચવવાનો રહેશે. પત્ની સાથે કોઈ વાદ વિવાદ ચાલી રહ્યો હશે તો તેનો ઉકેલ આજે આવી રહ્યો છે. બિઝનેસમાં આજે પાર્ટનરશિપની કોઈ નવી ઓફર આવી શકે છે. કોઈ મોટું કે નવું કામ શરૂ કરી શકો છો. પરિવારમાં મહેમાનોનું આગમન થશે. માતા તરફથી આજે કોઈ ભેટ કે સોગાદ મળી શકે છે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત પણ થઈ શકે છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવર્તન લાવવાનો રહેશે. આજે તમે પરિવાર માટે કોઈ મહત્વની યોજના બનાવશો જે પરિવાર માટે સારી રહેશે. પ્રોપર્ટીને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હશે તો આજે તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. બિઝનેસમાં આજે થોડી મુશ્કેલ આવી શકે છે. સંતાનના સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખો. નોકરી કરી રહેલા જાતકોની જવાબદારીઓમાં આજે વધારો થશે. સહયોગી આજે તમારા કામના વખાણ કરી શકે છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક પરિણામ લઈને આવી રહ્યું છે. જીવનમાં સકારાત્મક ફેરફારો આવી રહ્યા છે. ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગમાં રુચિ વધી રહી છે. આજે કોઈને પણ માંગ્યા વિના સલાહ આપવાનું ટાળો. રાજકારણ સાથે સંકળાયેલા લોકોને તેમના કામમાં સફળતા મળી રહી છે. નોકરી કરી રહેલા લોકોને આજે એક કરતાં વધુ સ્ત્રોતથી આવક થઈ શકે છે. આ રાશિના જાતકોને આજે આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્યને લઈને આજે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. કોઈ જગ્યાએ બહાર જવાનું ટાળો. નોકરી બદલવા માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમે તમારા કામ પર ઓછું ધ્યાન આપશો. પારિવારિક જીવન ખુશનુમા રહેશે. બિઝનેસ પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. પ્રોપર્ટીને લઈને આજે વિવાદ થઈ શકે છે. ધન રાશિના જાતકો આજે કરિયરને લઈને થોડા વધારે ફોકસ રહેશે. કામના સ્થળે આજે સહકર્મચારીઓ સાથે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે. કામમાં વ્યસ્ત રહેવાને કારણે આજે પરિવારને સમય નહીં આપી શકો. સ્વાસ્થ્યનું ખાસ ખ્યાલ રાખો. વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. બિઝનેસ કરી રહેલા લોકોની હાલત આજે થોડી ખરાબ રહેશે. જીવનસાથીની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. પૈસા બચાવવા કે રોકાણ અંગે વિચાર કરશો. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક જીવનમાં સકારાત્મકતા લઈને આવી રહ્યો છે. જો કોઈ સમસ્યા સતાવી રહી હતી તો તેનો પણ અંત આવી રહ્યો છે. સંબંધોમાં મજબૂતતા આવી રહી છે. લાંબા સમયથી કોઈ જગ્યાએ પૈસા અટવાઈ ગયા હશે તો તે પાછા મળી રહ્યા છે. પાડોશીઓને કહેલી વાતો પર વિશ્વાસ ન કરો. નોકરી કરી રહેલા લોકોની આજે પ્રમોશન મળી શકે છે. પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજ સંબંધિત નીતિઓમાં ફેરફાર કરવાનો રહેશે.
પતિ પત્નીના સંબંધોમાં સકારાત્મકતા અને સહયોગની લાગણી વધશે. આજે બદલાઈ રહેલા સંબંધોની અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. નોકરી કરી રહેલા જાતકોને આ સમયે સફળતા મળી રહી છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. મિત્રો સાથે મોજ મસ્તીમાં થોડો સમય પસાર કરશો. ઘરનું રિનોવેશન વગેરેનું પ્લાનિંગ પણ કરશો. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવારના વડીલોની સલાહ લઈને કોઈ પણ કામમાં આગળ વધવાનો રહેશે. આજે લેવડ દેવડની બાબતમાં કોઈ અજાણ્યા વ્યક્તિની સલાહ લેવાથી બચો, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. કામના સ્થળે આજે કેટલાક પરિણામો કે વાતો તમારી વૃદ્ધિમાંથી જશે. રોકાણ માટે ઉત્તમ સમય. સ્વાસ્થ્ય સારું રહેશે. પૈતૃક સંપત્તિથી આજે તમને લાભ થઈ રહ્યો છે.